શ્રી હનુમાનજી સીતા માતાની શોધ કરવા માટે જ્યારે જાય છે ત્યારે એમની યાત્રા દરમિયાન જે ઘટનાઓ બને છે ને એ ઘટનાઓ પર દરેક વિદ્યાર્થીઓએ અને વાલીઓએ વિચાર કરવા જેવો છે, કારણ કે સીતા માતા એ સફળતાનું પ્રતીક છે અને સફળતા સુધી પહોંચવા ઈચ્છતી દરેક વ્યક્તિએ આ યાત્રામાંથી પસાર થવું પડે. શું શું થયું હતું જરા ધ્યાનથી આપણે એને સમજવાનો અને આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરીએ. પહેલી ઘટના, જ્યારે સુગ્રીવે અલગ અલગ પ્રકારની ટીમ બનાવી વાનર સેનાને અલગ અલગ દિશાઓમાં સીતાજીની શોધ કરવા માટે મોકલ્યા, ત્યારે હનુમાનજી જે ટીમમાં હતા ને એ ટીમ દક્ષિણ દિશા તરફ ગઈ હતી અને ત્યાં આ ટીમનો સંપર્ક સંપાતિ નામના એક પક્ષી સાથે થયો. એ સંપાતિ, કદાચ તમે નામ સાંભળ્યું હશે કે માતા સીતાને લઈને રાવણ જ્યારે જતો હતો ત્યારે જટાયુ નામનો એક પક્ષી એમની સાથે લડેલો, એમના ભાઈ થાય. એ સંપાતિ એમણે પોતાની દિવ્ય દ્રષ્ટિ, એમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, એ દૂરનું જોઈ શકતા. જેવી રીતે મહાભારતમાં સંજય દૂરનું જોઈ શકતા એમ રામાયણમાં સંપાતિ પણ દૂરનું જોઈ શકતા. એમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે સીતાજી અત્યારે લંકામાં છે, અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે બેઠા છે. આ બધું જોઈ લીધું અને પછી પેલી જે વાનર સેના હતી એને સમાચાર આપ્યા કે તમે જેની શોધમાં નીકળ્યા છો એ તો લંકામાં છે. લંકા ત્રિકૂટ પર્વત પર વસાવેલી છે અને ત્રિકૂટ પર્વત સમુદ્રની વચ્ચે છે. એટલે તમારે જો સીતાજી સુધી પહોંચવું હોય ને તો તમારે આ સમુદ્ર ઓળંગવો પડે, સમુદ્રને પાર કરવો પડે. કોઈએ પૂછ્યું કે સમુદ્ર કેટલો લાંબો છે, આજે તમે લંકાની વાત કરો છો એ કેટલી દૂર છે? ત્યારે એમને જવાબ આપવામાં આવ્યો. સંપાતિએ પોતાની દ્રષ્ટિથી માપીને જોયું અને કહ્યું 100 જોજન જેટલો દૂર છે. હવે સમજો, બધા વાનરો ત્યાં બેઠા છે અને એક પછી એક વાનર ઊભો થાય, પોતે કેટલું કૂદી શકે, કેટલું આગળ જઈ શકે એની વાત કરે. એક વાનર ઊભો થઈને એવું કહે હું પ્રયત્ન કરું ને તો હું કદાચ 30 જોજન જેટલું કૂદી શકું. બધા તાળીઓ પાડે જોરદાર, વાહ, વેરી ગુડ, વેરી ગુડ. વળી કોઈ બીજો વાનર ઊભો થાય, એવું કે હું પ્રયત્ન કરું તો હું 50 જોજન કૂદી જાઉં. એટલે બધા એને અભિનંદન આપે. કોઈ ત્રીજી વ્યક્તિ ઊભી થાય કે હું પ્રયત્ન કરું તો 80 જોજન કૂદી જાઉં. આખી ટીમના લીડર અંગદ હતા, એ ઊભા થયા, એ કે જો હું પ્રયત્ન કરું તો હું તો 100 જોજન કૂદીશ, આવ ત્યાં સુધી પહોંચી જાઉં. પણ પાછો આવું કે કેમ એ નક્કી નહીં, કારણ કે રાવણનો દીકરો અક્ષકુમાર મારી સામે આવે તો મારી શક્તિ બધી જતી રહે. પાછો આવું કેમ એ નક્કી નહીં. આ બધી વાત ચાલતી હતી. એ વખતે હનુમાનજી દૂર બેઠા બેઠા આ બધાની વાતો સાંભળે અને તાળીઓ પાડે. જામવંતજી હનુમાનજીની પાસે ગયા અને જામવંતજીએ હનુમાનજીને એવું પૂછ્યું કે તમે ક્યારના તાળીઓ કેમ પાડો છો? હનુમાનજી કે તાળીઓ ના પાડું શું કરું? આ બધા કેવી વાતો કરે છે, જો ને 30 જોજન જઈ શકું, 50 જોજન જઈ શકું, 80 જોજન જઈ શકું. આ અંગદ તો એવું કે છે 100 જોજન જઈ શકું. કેવી વાતો કરે છે, મારે તાળીઓ પાડવી જ પડે ને. જામવંતજી કે તમે કંઈક એવું બોલો ને કે આ બાકીના તમારા માટે તાળીઓ પાડે, તમે કંઈક બોલો. હનુમાનજી કે પણ હું કેવી રીતે જઈ શકું? હું તો એક સામાન્ય વાનર છું, હું કેમ આ સમુદ્ર કૂદી શકું? અને એ વખતે જામવંતજી હનુમાનજીને એની ક્ષમતાઓ યાદ અપાવે છે. અને જામવંતજી કહે છે યાદ છે, તમે એ જ છો જ્યારે નાના હતા ત્યારે દૂર રહેલા સૂર્યને ફળ સમજી અને સૂર્ય સુધી છલાંગ લગાવી હતી. બાળપણમાં સૂર્ય સુધી પહોંચનારા તમે તમારી યુવા અવસ્થામાં આ 100 જોજનનો સમુદ્ર નહીં કૂદી શકો. અને હનુમાનજીને પોતાની ક્ષમતાઓ યાદ આવી. એમણે સંકલ્પ કર્યો કે હું જઈશ, માતા સીતા સુધી પહોંચીશ, આઈ વિલ ડુ. સાહેબ, આ પહેલી ઘટના આપણને બધાને એ કહે છે કે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિની અંદર એ હનુમંત શક્તિ છે જ. તમને ટકા આવતા હોય તોય ભલે, તમને ટકા ન આવતા હોય તોય ભલે, તમને ભણવું ગમતું હોય તોય ભલે, તમને ભણવું ના ગમતું હોય તોય ભલે, તમે તોફાની હોય તોય ભલે, ઘરમાં તમને આદર માન સન્માન મળતું હોય કે ના મળતું હોય તોય ભલે, પણ તમારામાં ક્ષમતા છે અને છે જ. આપણને જ આપણી ક્ષમતાનો પરિચય નથી. હનુમાનજી જેવી આપણી સ્થિતિ છે. જેને માં સીતારૂપી સફળતા સુધી પહોંચવું હોય ને એને પહેલું કામ એ કરવું પડે કે પોતાની આસપાસ જામવંત જેવી કોઈ વ્યક્તિ રાખવી પડે જે આપણને આપણી ક્ષમતા ઓળખાવે. સાહેબ, સફળતાનો પહેલો સિદ્ધાંત તમારી આસપાસની વ્યક્તિ કોણ છે ને એને આધારે તમારા જીવનનો માર્ગ નક્કી થશે. તમારી પડતી કે તમારી પ્રગતિનો આધાર તમારો ભાઈબંધ કે તમારી બેનપણી કોણ છે ને એના ઉપર બહુ જ છે. આ સમજી રાખજો. કોણ છે તમારી આસપાસ? જે વ્યક્તિએ જીવનમાં આગળ વધવું હોય ને એને પોતાની આસપાસ હંમેશા એવી પોઝિટિવ પર્સનાલિટી રાખવી કે જે તમને આગળ વધવા માટે
પ્રેરણા આપે, જે તમને આગળ વધારે, આગળ પહોંચાડે. મેં તમને કીધું એમ ક્ષમતા તો છે જ સાહેબ, પણ આપણને આપણી એક ક્ષમતાની ખબર નથી, આપણે ભૂલી ગયા છીએ. હું ઘણી વખત એક વાર્તા કહું છું, આ વાર્તા જરા સાંભળજો. અને મારે તમને આમે જે વાતો કેવી છે એ બહુ ગહન વાતો કરવી જ નથી, સરળ વાતો જ કરવી છે. એક સિંહણ એણે બચ્ચાને જન્મ આપ્યો અને જન્મ આપીને એ બિચારી મૃત્યુ પામી. એટલે ત્યાંથી 4-5 ઘેટાઓ નીકળ્યા. એને આખી પરિસ્થિતિ જોઈ કે સિંહણ મરી ગઈ છે, નાનું બચ્ચું છે, બિચારું મા વગરનું થઈ ગયું. એટલે એને દયા આવી કે આ બચ્ચું હવે મોટું કેવી રીતે થશે. બધા ઘેટાઓએ નક્કી કર્યું ચલો ને આપણે આપણી સાથે લઈ જઈએ, આપણે મદદ કરીએ. ઘેટાઓએ સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા. એ ઘેટાઓ ભેગું રહીને મોટું થયું. મોટું થયું એટલે દેખાવમાં બિલકુલ સિંહ, પણ સ્વભાવથી ઘેટું. ઘેટાની જેમ જ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે, ઘેટાની જોડે રમે. એક વખત જંગલનો સિંહ એ આ બધા ઘેટાઓ જ્યાં રહેતા હશે ને ત્યાં આવી ચડ્યો. જંગલના સિંહે જોયું કે બાકીના ઘેટાઓ તો બરોબર છે, પણ આ ઘેટાઓની ભેગો મારો ભાઈ કાં આટા મારે? આ તો સિંહ છે અને ઘેટાઓ જોડે શું કરે છે? અને આવું ચાલે નહીં, અને મારે પકડવો પડે, કેવું પડે કે તું ઘેટું નથી, તું સિંહ છો, ઘેટા જોડે શું કરે છે? એટલે એમણે જ્યાં બધા ઘેટાઓ હતા, ઘેટાઓની સાથે મોટો થયેલો પેલો સિંહ હતો, જે બધા ઊભા હતા, આ સિંહે દૂરથી એ તરફ દોટ મૂકી અને જંગલના સિંહને જોયો ને એટલે બધા ઘેટા ભાગ્યા. અને ઘેટા ભાગ્યા એટલે એની સાથે મોટો થયેલો પેલો સિંહ ભાગ્યો. સિંહનો તો એક જ ટાર્ગેટ હતો, સિંહ. એટલે જંગલના સિંહે દોડી ઘેટાઓ સાથે રહેલા પેલા સિંહને પકડ્યો, અને પકડ્યો એટલે પેલો તો એકદમ ધ્રુજે, આખા શરીરમાં વગર ડાકલાએ માતાજી આવી ગયા, આખો ધ્રુજે, વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયો. જંગલના સિંહે પૂછ્યું કે આટલો બધો ધ્રુજે છે કેમ? બીક લાગે છે. કોની? તમારી. કેમ? તમે સિંહ છો. સિંહ કે તો તું કોણ છે? કે હું ઘેટું છું. પેલો સિંહ કે ના હોય ભલામણા, તું સિંહ જ. કે ના, હું ઘેટું છું. બહુ સમજાવવાનો પ્રયત્ન કરે, કોઈ રીતે સમજે નહીં. પછી એ સિંહ પેલા ઘેટા સાથે રહેલા સિંહને લઈ એક શાંત સરોવરના કાંઠે આવ્યો. પ્રતિબિંબ બતાવીને કહ્યું જરા જો મારા જેવો દેખાય છે? આમ જોયું કે હા તમારે જેવો જ લાગુ છો. છે સિંહ હોય એવું લાગે છે? થોડું થોડું લાગે છે. એ થોડું થોડું નહીં, ત્રાળ પાડ સિંહ જ છો. સેજ અવાજ કર્યો, અવાજ નીકળ્યો, અને પછી ખબર પડી કે હું તો સિંહ જ છું. આ ઘેટા ભેગો રહ્યો ને એમાં ઘેટા જેવો થઈ ગયો. એમ સમજી રાખજો તમે બધા જન્મજાત સિંહ અને સિંહણ જ છો. પણ તમારી આજુબાજુ કેટલાક નબળી વાતો કરનારા ઘેટા ને ઘેટીઓ આવી ગયા ને એટલે એના જેવા થઈ ગયા છે. યાદ રાખજો, આ નબળી વાતો કરનારા ઘેટા ને ઘેટીઓથી દૂર રહેવું, જેને સફળ થવું હોય. એવરીથિંગ ઇઝ પોસિબલ. અશક્ય આ દુનિયામાં કશું છે જ નહીં. સાહેબ આજની જ ઘટના કહું તમને. જક્ષીભાઈ, હું ત્યાં રાજકોટથી આવ્યો, અહીંયા મંદિરે ગયો, એટલે એક ડોક્ટર સાથે મારી મુલાકાત થઈ. સાહેબ સાવ યંગ છોકરો, અને એ ડોક્ટર અત્યારે ટાટા કેન્સર હોસ્પિટલની અંદર એ પોતાની સેવા આપે છે. બ્રિજ કેન્ડીમાં પણ જાય છે. અહીંયા તમારી બોમ્બેની અલગ અલગ 4 હોસ્પિટલની અંદર વિઝિટિંગ ડોક્ટર તરીકે જાય છે. સાહેબ સામાન્ય પરિવારનો એ દીકરો, પણ કેન્સરની અંદર એને જે રિસર્ચ કર્યું છે, કેમોથેરાપી ને રેડિયોથેરાપી વગર પણ કેન્સરની ટ્રીટમેન્ટ થઈ શકે એવું રિસર્ચ કરનારો એ છોકરો હમણાં 1.5 કલાક પહેલા હું એને મળીને આવ્યો. એમની જોડે વાત કરતો હતો. એમનું નામ ડોક્ટર પાર્થ કરમટા. અને મેં એમને પૂછ્યું કે એ છોકરો સાહેબ ગોલ્ડ મેડાલિસ્ટ છે. એમ્સ દિલ્હીથી એમને પોતાનું MD પૂરું કર્યું, પછી સ્પેશિયલાઇઝેશન કર્યું, અને હમણાં વડાપ્રધાનના હસ્તે સન્માનિત પણ એ છોકરો થયો. પણ મેં કહ્યું કે તને આવો વિચાર ક્યારે આવ્યો? એ છોકરો એવું કહે છે કે સાહેબ મારી ઉંમર તે વખતે 11 વર્ષની હતી અને મારા મામાનો દીકરો કેન્સરને કારણે મૃત્યુ પામ્યો. હું 6ઠા ધોરણમાં ભણતો હતો, 11 વર્ષની ઉંમર, પણ મારા મામાનો દીકરો કેન્સરને કારણે મૃત્યુ પામ્યો. એ મામાના દીકરા પ્રત્યે મને મિત્રતા બહુ. અને જ્યારે એ મૃત્યુ પામ્યો ત્યારે મને વિચાર આવ્યો કે આ તે કેવો રોગ છે કે જે રોગ ગમે એ વ્યક્તિને છીનવી લે. મારે ગમે એમ થાય આ રોગની અંદર એક્સપર્ટ બનવું છે અને વધારેમાં વધારે લોકોનો જીવ બચાવી શકું ને એવું મારે કરવું છે. એ છોકરાએ એવું કીધું કે મારું સપનું તે વખતે મેં જોયેલું કે જેને જેને કેન્સર થયું હોય ને એ દરેક વ્યક્તિનું એક સપનું હોવું જોઈએ કે મારે ડોક્ટર પાર્થ કરમટાને મળવું છે. એવું કેન્સરના દર્દીનું સપનું હોવું જોઈએ. એ કક્ષાએ મારી જાતને લઈ જવી છે. સાહેબ 11 વર્ષની ઉંમરે એને સપનું જોયું અને સપનાને એ છોકરાએ સાકાર પણ કર્યું. ક્ષમતા છે જ. હું એ કહું છું તમારામાંય છે એ ક્ષમતા. તમારા વિચારો હકારાત્મક રાખજો, આસપાસની વ્યક્તિ હકારાત્મક રાખજો. હું ઘણી વખત તમને એક ઉદાહરણ દ્વારા સમજાવતો હોઉં છું
કે આપણે ત્યાં ચોઘડિયા જોઈને આપણે કામ કરીએ ને, ઘણી વખત તમે જોજો ચોઘડિયા જોતા હોય, પણ એ ચોઘડિયાની એક વિશેષતા છે. ચોઘડિયા 7 છે, 7 ચોઘડિયામાં આપણા ઋષિમુનિઓએ કેટલું વિચાર્યું હશે આ બાબતમાં, મને તો એ વિચાર આવે. 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ છે, ન્યુટ્રલ, એ સારુંય નથી ને ખરાબય નથી, એનું નામ છે ચલ. 3 ચોઘડિયા બહુ સારા અને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે, શુભ, લાભ, અમૃત. અને 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે, ઉદ્વેગ, રોગ અને કાળ. સાહેબ, આ ચોઘડિયા આપણને એ સંદેશ આપી જાય છે કે જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ જેવી ન્યુટ્રલ હોય છે. એ સારીય નથી હોતી, એ ખરાબય નથી હોતી, એ હોશિયારય નથી હોતી, એ ડફોડય નથી હોતી. ન્યુટ્રલ હોય ચલ જેવી. પણ એની આસપાસ વ્યક્તિ અને વિચારો કેવા આવે ને એના આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની થાય અને કાં તો ઉદ્વેગ, રોગ અને કાળ તરફની થાય. અને વાત અહીં કેટલી સરસ કરી છે સાહેબ. જો આપણી આસપાસ જામવન જેવી પર્સનાલિટી હોય ને તો પહેલું શુભ, જીવનમાં બધું સારું જ બને. પછી શુભ પછી તરત લાભ આવે, જો બધા લાભ મળવા માંડે, આર્થિક લાભ મળે, સામાજિક લાભ મળે, બધા લાભ મળે. અને છેલ્લે અમૃત, અમૃત એટલે કાયમ માટે લોકો એને યાદ કરે. અને બીજી તરફ જો વ્યક્તિ એવી હલકી નબળી તમારી આસપાસ આવી ગઈ ને તો ઉદ્વેગ, ઉદ્વેગ એટલે અશાંતિ, એને કારણે જ અશાંતિ આવે, વિચારોને કારણે જ. અને ઉદ્વેગ પછી રોગ, એને કારણે રોગ થાય, શારીરિક, માનસિક. અને પછી કાળ, કાળ એટલે વ્યક્તિ ખતમ થઈ જાય. તમે જુઓ ખરા કેટલું સરસ ગોઠવીને આપ્યું. પહેલી બાબત વિદ્યાર્થી મિત્રોએ સમજો કે ક્ષમતા આપણામાં છે જ, બહાર લાવવી હોય તો મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક જોઈએ. હનુમાનજી ત્યાંથી આગળ વધ્યા. હવે જે બીજી ઘટના બને છે સમજો. હનુમાનજી મહારાજ જ્યારે ઉડતા ઉડતા જતા હતા ત્યારે મૈનાક નામનો એક પર્વત જે સમુદ્રની અંદર હતો એ પર્વત બહાર આવ્યો. એ પર્વત સમુદ્રમાંથી બહાર આવી આકાશ માર્ગે જઈ રહેલા હનુમાનજીને એવું કહે છે કે તમે બહુ થાક્યા હોય એવું લાગે છે, તમે ઉડતા ઉડતા જાઓ છો, પરિશ્રમ કરો છો, એક કામ કરો, થોડો સમય માટે અહીંયા આવો, આરામ કરો, તમારા માટે બધી જ વ્યવસ્થા કરી છે, ગરમ પાણી તૈયાર કરી રાખ્યું છે, સ્નાન કરો, પગચંપી તમને કરી આપે એવા સેવકો તૈયાર રાખ્યા છે, તમને સરસ માલિશ કરી આપશે, તમારા માટે ભોજન તૈયાર રાખ્યું છે, તમારા માટે પલંગ પણ તૈયાર રાખ્યો છે, આવો, સ્નાન કરો, માલિશ કરાવો, થોડું ભોજન કરો, આરામ કરો, પછી જજો. એ વખતે હનુમાનજી એમને જે જવાબ આપે છે ને એ આપણે સમજવા જેવું છે. હનુમાનજી એવું કહે છે કે જો ભાઈ, માં સીતા સુધી પહોંચવું એ મારા જીવનનું લક્ષ્ય છે અને લક્ષ્યને પાર પાડવામાં એક ક્ષણનો પણ વિલંબ થાય ને એ મને બિલકુલ પોસાય એમ નથી, એટલે હું અહીંયા રોકાઈ શકું તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાના લક્ષ્ય રૂપી સીતાને પ્રાપ્ત કરવા માટે જ્યારે કૂદકો લગાવે ને ત્યારે સૌથી પહેલા જે બહાર આવે એ છે આ લાલચ રૂપી મૈનાક. મૈનાક આવે જ સાહેબ, કોઈ પણ તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કૂદકો મારો, સૌથી પહેલા લાલચ આવે અને લાલચ તમને નીચે પાડે. લાલચ નીચે પાડે જ. જે વ્યક્તિએ સફળ થવું હોય એ વ્યક્તિએ કેટલાક મૈનાકોથી પોતાની જાતને બચાવવા જોઈએ, કેટલાક મૈનાકોથી પોતાની જાતને દૂર રાખવી જોઈએ. મારો પરિચય આપતા હતા ત્યારે વાત કરી કે હું બહુ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. મેં મજૂરી કરી છે, હું તમારા જેવો સુખી પરિવારનો દીકરો નહોતો, બીજાના ખેતરમાં મજૂરી કરવા માટે જતો, હીરા ઘસવા માટે જતો, એ સાયકલ લઈને સાહેબ, ઘરે કોઈ બાઇક જ નહોતું. પણ એક વખત મેં કહ્યું એમ જામવનની જેમ અંદરની શક્તિઓને ઓળખી અને પછી જ્યારે મેં શરૂઆત કરીને ભણવા માટેની, જીપીએસસી પાસ કરીને ગુજરાત સરકારની અંદર ઉચ્ચ પદ પર પહોંચવા માટેની, તો એ વખતે કેટલી લાલચો આવતી હતી. હું જ્યારે સ્ટડી કરતો હતો મારી સાથે અભ્યાસ કરનારા કેટલાય મિત્રો હતા. રાત્રે 9 વાગે એટલે ટીવી જોવા માટે જતા રહે, સરસ મજાની સિરિયલ્સ આવતી હોય, પણ હું મારી જાત સાથે વાત કરતો હતો, જો દોસ્ત તને આ સમય અત્યારે મળ્યો છે, આ સમયનો ઉપયોગ કરી લે, તારે તારી કારકિર્દી બનાવવાની છે, બાકી તો બધી મોજ મજા છે જ. અત્યારે તું આ મૈનાકને એક બાજુ મૂકી દે, અત્યારે તું ભણી લે, અત્યારે તું વાંચી લે, અત્યારે તું તૈયારી કરી લે, પછી મોજ મજા કરજે. અને મેં બધું છોડ્યું સાહેબ. એનું પરિણામ એ આવ્યું કે ગુજરાત સરકારની ક્લાસ 1 અધિકારીની ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર કક્ષાની પોસ્ટ માટે આખા ગુજરાત રાજ્યમાં મેં 3જો નંબર લીધો અને સીધો ક્લાસ 1 અધિકારી બની ગયો. મારી સાથે બીજા મિત્રોય હતા કે જે મિત્રો આ પરીક્ષાઓની તૈયારીઓ કરતા હતા, પણ આરે મજાઈ કરતા હતા તૈયારીઓની સાથે સાથે, તો એ લોકો નથી સેટ થઈ શક્યા લાઈફમાં. અત્યારે હું ગુજરાત સરકારમાં સિનિયર ક્લાસ 1 અધિકારીના પદ સુધી પહોંચી ગયો. મને સરકારે ત્યાં સુધીની સત્તાઓ આપી કે જ્યાં મહિને 400 કરોડનો ખર્ચો મારા હાથ નીચે થતો હોય. ટ્રેઝરી ઓફિસર તરીકે 4 મહિના સુધી મારી પાસે ચાર્જ હતો. 4 મહિનામાં લગભગ 1600-1700 કરોડ રૂપિયાનું પેમેન્ટ સરકાર વતી મેં કર્યું હતું. હવે એક સાવ મજૂરી કરનારો છોકરો આ કક્ષાની તમને સત્તા મળી, ક્યારે? મૈનાકથી મારી જાતને દૂર રાખી ત્યારે.
મારે એ કહેવું છે દોસ્તો, મોટા ભાઈ તરીકે કહેવું છે કે આવા કેટલાય મહિનાકો છે, એ મહિનાકોથી તમારી જાતને દૂર રાખજો. એવો પહેલો મહિનાક જે તમારી કારકિર્દીમાં જો બરોબર ઓળખી ના શકો તો તમને હેરાન કરી શકે, એ છે મોબાઈલ. આ સમજજો. આ એટલો ખતરનાક અત્યારે છે ને, હમણાં વાત કરી કે 58 વર્ષથી આ સંસ્થા ચાલે છે, કેટલા 50 વર્ષ કરતા વધારે સમયથી વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. સાહેબ, કોરોનાની અંદર સન્માન ના કરી શક્યા, એટલો ખતરનાક વાયરસ 3 વર્ષ સુધી આખી દુનિયાને એને જે જકડી હતી, પણ કોરોના કરતા પણ જો ખતરનાકમાં ખતરનાક વાયરસ હોય ને તો આ મોબાઈલ છે, અને આપણને ખબર જ નથી. સાહેબ, મોબાઈલ એટલો જ ઉપયોગી પણ છે, એ સમજો, એટલો જ ઉપયોગી છે. મને દુનિયાના બેસ્ટમાં બેસ્ટ પ્રોફેસરનું લેક્ચર મારા સબ્જેક્ટને લઈને સાંભળવું હોય ને તો એ મોબાઈલ મને પ્રોવાઈડ કરે છે, સારામાં સારો છે. પણ જેનો ઉપયોગ કરતા આવડે તો. કવિ નાનાલાલ બહુ સરસ વાત કહેતા, દેનારો તો દે, બે નયનો જ માત્ર, શું દેખવું તે કથવાન પાત્ર. ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનો ઉપયોગ કેમ કરવો એ આપણે નક્કી કરવાનું છે. તમે મોબાઈલનો ઉપયોગ કરો છો કે મોબાઈલ તમારો ઉપયોગ કરે છે, એ જરા જાત સાથે વાત કરીને વિચારજો. મારે વધારે કેવું જ નથી. તમે યંગસ્ટર્સ છો, હું તમને શું સલાહ આપી શકું? તમે મને સલાહ આપી શકો એવી ક્ષમતાવાળા છો. મારે ખાલી યાદ કરાવવું છે કે મોબાઈલ તમારો ઉપયોગ નથી કરી જતો ને એ જોજો. ઓળખ, બાપના પગ ઉપર નહીં. આમાં કેટલાક ને એવું ચિંતા જ નથી, બાપાએ ઘણું ભેગું કર્યું છે. અમારા સાહેબ ધંધો જ પહેલેથી વાગડવાળા આ કરીએ, અને એટલા બિઝનેસ બાપાએ ડેવલપ કરી દીધા છે, એટલે અમને કોઈ ચિંતા નથી. સાહેબ, મારે તમને એ કહેવું છે કે પિતાની ઓળખ એ સાચી ઓળખ છે જ નહીં. તમારા પિતાએ સંપત્તિ ભેગી કરી હોય, નામના પ્રાપ્ત કરી હોય, તો બહુ તો શું થાય સાહેબ? બહુ તો હું તમને કહું કે ઐશ્વર્યા રાય જેવી છોકરી યારે તમારા લગ્ન થાય. બાપાએ બધું ભેગું કર્યું હોય, સમજી શકો છો? બધું કામ ન મળે. બાપાને 82 વર્ષે કામ મળે, દીકરાએ ઘરે છોકરી રમાડવાની, ઘરવાળીને કામ મળે, તમને ન મળે. તમારામાં કેપેસિટી હોવી જોઈએ. પિતાના પગ પર નહીં, મારા પોતાના પગ પર ઊભો થાવ. મારે એક સરસ મજાની વાર્તા કહેવી છે મિત્રો. જો આ વાર્તા તમને સમજાય ને, આજનો આપણો સેમિનાર સાર્થક ને આજની આપણી વાતોય સાર્થક. ખાલી આ એક વાર્તા સમજાય તો. એક મંદિર હતું, અને મંદિરની અંદર અડધી રાત્રે ભગવાનની મૂર્તિને કોઈના રડવાનો અવાજ સંભળાયો. અડધી રાતે. એટલે મૂર્તિ વિચારમાં પડી કે અડધી રાતે કોણ રડે છે? દિવસે જ બધા મારા પાસે રડવા જ આવે છે, પણ આ અડધી રાતે કોક રોવે છે. એટલે મૂર્તિ બહાર આવી જોવા માટે, અને બહાર આવીને જોયું તો મંદિરના પગથિયા રડતા હતા. એ બિચારા હિબકા ભરતા હતા. મૂર્તિ પગથિયા પાસે ગઈ, પગથિયાને છાના રાખ્યા, પૂછ્યું કેમ રડો છો? પગથિયા કે તમારી યાદ આવી ને એટલે રડવું આવ્યું. મૂર્તિ કે કેમ એવું? મારી યાદ આવીને રડવું આવ્યું. પગથિયા કે યાદ છે, આપણે બે પથ્થર હતા, બે પાણા હતા, એક જ ખાણમાં હતા, બે બાજુમાં જ હતા. એક જ દિવસે બેને ખોદીને બહાર કાઢ્યા હતા, એક જ ટ્રકમાં ચડાવ્યા, એક જ મેદાનમાં ઉતાર્યા. શિલ્પકારે એક જ હતો, હથોડીએ એ, છીણીએ એ, બધુંય સરખું. પણ તારામાંથી મૂર્તિ બનાવી, અમારામાંથી પગથિયા બનાવ્યા. તારામાંથી મૂર્તિ બનાવી તો લોકો તારા દર્શન કરવા માટે દૂર દૂરથી આવે, તારી આરતી ઉતારે, તારી પૂજા કરે, તને હાર પહેરાવે, નવા કપડાં પહેરાવે, નવા ભોજન જમાડે, તને આદર આપે, સન્માન આપે, માન આપે, તારા ચરણોમાં આળોટે. અને આજ બધાય લોકો અમારા ઉપર જૂતા ને ચપ્પલ ઘસે છે. ક્યાં તું ને ક્યાં હું, બાકી બાજુમાં જ હતા. આ બધી વાત સાંભળ્યા પછી મૂર્તિ પેલા પગથિયાના પાણાને એવું કહે છે કે વાત તો તારી બિલકુલ સાચી છે, પણ હવે એ દિવસ યાદ કર જ્યારે પેલો શિલ્પકાર હાથમાં છીણીને હથોડી લઈને આવ્યો હતો. યાદ કર, યાદ છે? તું મારા કરતા પણ વધારે સારો પથ્થર હતો. આવું મૂર્તિ કહે છો પગથિયાના પાણાને. મારા કરતાય વધારે સારો પથ્થર હતો, અને એટલે શિલ્પકારે નક્કી કરેલું તારામાંથી જ મૂર્તિ બનાવી છે. અને એને છીણી અને હથોડી લઈ તારા પર ટોચા મારવાનું ચાલુ કર્યા, તે રાડારાડી ચાલુ કરી હતી. વાગે છે, તકલીફ પડે છે. અને એ વખતે પેલા મૂર્તિકારે તને કીધું તું કે થોડુંક સહન કરી લે, અત્યારે થોડુંક સહન કરી લે, વાગશે, તકલીફ પડશે, પણ એક વખત મૂર્તિ બની જાય, એકવાર મૂર્તિ બની જાય ને લોકો તને આદર આપશે, માન આપશે, સન્માન આપશે, તારી આરતી ઉતારશે, તને પૂજા કરશે. એકવાર મૂર્તિ બની જાય, સહન કરી લે. અને એ વખતે તે કીધું ના હો, આવું કાંઈ સહન બંધ કરવું નથી ભાઈ, આ ટોચા બોચા આપણને ન પોહાય. એટલે તને મૂકી પડતી, તને પગથિયાને પાણો બનાવી દીધો, અને પછી એ જ છીણીને હથોડી લઈને મારા ઉપર માર્યું. હું તો તારા કરતા ખરાબ પથ્થર હતો, એટલે મારે બહુ ટોચાવું પડ્યું, મને બહુ તકલીફ પડી, પણ મેં બધું સહન કરી લીધું. તે સહન ના કર્યું ને એટલે તું પગથિયાનો પાણો થયો, અને મેં સહન કરી લીધું ને એટલે હું મંદિરની મૂર્તિ બની. સમજો વિદ્યાર્થી મિત્રો,
અત્યારે તમારા અભ્યાસના આ સમયગાળા દરમિયાન આવી છીણી તમને વાગતી જ હોય. તમારા પ્રોફેસર, તમારા હિતચિંતકો, તમારા મમ્મી પપ્પા આપણને વાગતા હોય શબ્દો કે આ હું હવે કંઈક હવે અમારી રીતે રિવાજ તો દેવ ક્યાંક, ભણો ભણો, વાંચો વાંચો. 3 ઇડિયટ્સ નું ગીત ગાય ગણાય, કુછ પલ તો જીને દો, કુછ પલ તો જીને દો. હા, મેં ગીત ગાય મમ્મી પપ્પા. સમજો વિદ્યાર્થી મિત્રો, મમ્મી પપ્પા શિક્ષક આપણા દુશ્મન નથી. એ કંઈ પણ કરતા હોય ને આપણા હિત માટે કરતા હશે, કારણ કે ઘણી વખત એને જે દેખાતું હોય ને આપણને દેખાતું ના હોય. આપણી આંખો ને એની આંખો જુદી હોય. એને દેખાતું હોય અમુક, આપણને દેખાતું ના હોય. એટલે બીજી બાબત આ કે મૈનાકોથી તમારી જાતને બચાવજો. અત્યારની જે મોજ મજા છે કેટલીક, હું એવું નથી કહેતો કે સંપૂર્ણપણે તમે મોજ મજાને ત્યજી દો, એવું હું કહેતો જ નથી. પણ મને મારા લક્ષ્યની અંદર વિચલિત કરે એવી બાબતો તો મારી જાતને મારે દૂર રાખવી જ પડે. મારે વિચારવું પડે કે આ મારું લક્ષ્ય છે અને એમાંથી વિચલિત કરે એવી બાબતોને દૂર રખાય. બાકી એટલું યાદ રાખજો સાહેબ કે તમે બધા એક જ ખાણના પાણા હોય, એક જ ખાણના. હું તો તમને કહું, ચલો કે આ વાગડ કલા કેન્દ્ર નામની સંસ્થા, આ એક જ ખાણના તમે પાણા છો. 800 જણા, 400 વિદ્યાર્થીને અહીંયા સન્માનિત કરશે, 400 ને એમને બાર ગિફ્ટ કે વસ્તુઓ આપી દેશે. તમે બધા એક જ ખાણના પથ્થર છો. શક્ય છે કે આજથી 10 વર્ષ પછી આમાંથી કોઈ મસ્ત મજાની મૂર્તિ બની હશે સાહેબ, એનું સન્માન થતું હશે, એની પૂજા થતી હશે. અને એવું શક્ય છે કે આમાંથી કોઈ 10 વર્ષ પછી પગથિયાનો પાણો બન્યો હશે અને અહીંયા સહાય માટે, મેડિકલ સહાય માટે આવતો હશે કે અમારું જરાક જુઓ ને. આપણે માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે એક પણ પગથિયાનો પાણો ના બને, બધા સરસ મૂર્તિ જ બને. પણ મૂર્તિ બનવું હોય તો પોતાની જાત પર થોડુંક સહન કરવું પડે. સાહેબ, હજી એક ઘટના કહું, આ બાબતને જરા ધ્યાનથી સાંભળજો. હું બહુ અગત્યની વાતો સરળતાથી તમારી સમક્ષ મૂકી રહ્યો છું. હું ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે કામ કરતો હતો. સ્પીપા એટલે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગુજરાત સરકારના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાનું જે કામ કરે છે. ગુજરાતના જે ગુજરાતી દીકરા દીકરીઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સીધા આઈએએસ કે આઈપીએસ બનવા માંગતા હોય એમને તાલીમ આપવાનું કામ કરે છે. એ સંસ્થામાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હું કામ કરતો હતો. ભારત સરકારનો એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામ અંતર્ગત આખા દેશના તમામ રાજ્યોમાંથી 2 પ્રતિનિધિરૂપ અધિકારીઓને એ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા. ગુજરાત રાજ્યમાંથી પણ 2 અધિકારીઓ ગયા ને મારું સદનસીબ કે 2 અધિકારીઓ પૈકી ગુજરાત સરકારે એક અધિકારી તરીકે મારી પસંદગી કરીને મને ત્યાં જવા મળ્યું. આખા દેશમાંથી 66 અધિકારીઓ આવ્યા હતા, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. 66 અધિકારીઓ. સાહેબ, 5 દિવસનો સેમિનાર હતો અને 5 દિવસના સેમિનારના અંતે છેલ્લા દિવસે અમારી પાસે ફીડબેક ફોર્મ ભરાવડાવ્યા. એમાં એક પ્રશ્ન હતો કે તમને આ 5 દિવસના સેમિનારમાં, 5 દિવસના વર્કશોપમાં કઈ બાબત સૌથી વધારે સ્પર્શી? એમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હતું, ટીક નહોતું કરવાનું, એમસીક્યુ નહોતા, ડિસ્ક્રિપ્ટિવ હતું, લખવાનું હતું. એટલે બધાના જવાબ અલગ અલગ હોય એ સ્વાભાવિક છે. પણ સાહેબ, લગભગ 60% અધિકારીઓનો જવાબ એક જ સરખો હતો કે અમને આ બાબત સ્પર્શી. એ મારે તમને કેવું છે કે આખા ભારત દેશના 60% સિલેક્ટેડ અધિકારીઓને વર્કશોપમાંથી કઈ બાબત સ્પર્શી ગઈ. સાહેબ, 5 દિવસના વર્કશોપનો સાર આપું છું તમને ખાલી 3-4 મિનિટની અંદર. અમને એક એક્ટિવિટી કરાવી હતી, એ બધાને સ્પર્શી ગઈ હતી. એ બધાએ લખ્યું હતું કે આ એક્ટિવિટી અમને બહુ ગઈ. હવે કઈ એક્ટિવિટી કરાવી હતી ને જોજો વિદ્યાર્થીઓ બધા. અમને એવું કહ્યું કે ચલો બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. એટલે અમે અમારી જગ્યાએ ઊભા થયા. પછી કે એક કામ કરો, આમ કોઈની સામે આંગળી ચીંધીને ઊભા હોય ને એ રીતે ઊભા રહ્યો. અમે ઊભા રહ્યા. પછી કે તમારું શરીર સ્ટ્રેટ રાખજો અને તમારો હાથ જેટલો તમે પાછળ લઈ જઈ શકો ને એટલો પાછળ લઈ જાઓ. એટલે આમાં હાથ આમ પાછળ લઈ ગયા, અહીંયા મને થોડુંક આ તકલીફ પડશે, પણ ટૂંકમાં જેટલો હાથ પાછળ જઈ શકે એટલો પાછળ લઈ જાઓ. એટલે પાછળ લઈ ગયા. પછી કે હવે છે ને તમારો હાથ અટકતો હોય ને તો સામે દિવાલમાં, પડદામાં જ્યાં તમારી આંગળી ટચ થતી હોય ત્યાં એક ટપકું કરો, એક પોઈન્ટ બનાવો. એટલે અમે એક પોઈન્ટ બનાવ્યો. પછી કે હવે એક કામ કરો, ફરી પાછા ઊભા રહો, આંખો બંધ કરો, મનમાં સંકલ્પ કરો કે ગયા વખતે હાથ જેટલે ગયો તો એના કરતાં વધારે આગળ લઈ જવો છે, આટલો સંકલ્પ કરો, નક્કી કરો. અને જેટલો આગળ હાથ ખેંચી શકાય ને પ્રયત્ન કરજો, પૂરેપૂરો પ્રયત્ન કરજો. જો કદાચ થોડોક દુખાવો થશે, થોડીક તકલીફ પડશે, પણ તકલીફ સહન કરી લેજો. નક્કી કરો કે આગલા વખતે જ્યાં હાથ અટક્યો હતો એના કરતાં આ વખતે વધારે આગળ લઈ જવો છે, આટલું નક્કી કરો.
અને એટલું કરીને પછી બધાએ હાથ આમ પાછળ લઈ ગયા, પ્રોત્સાહન આપ્યો, હજી આગળ, હજી આગળ, હજી આગળ, ભલે દુખાવો થાય, સેજ સહન કરી લો, સેજ સહન કરી લો, સેજ આગળ, સેજ આગળ, અને જ્યાં અટકે ત્યાં એક ટપકું કરો. બધાએ ટપકું કર્યું. અમને બધાને એવું થતું હતું કે નાના છોકરા જેવી રમત શું રમાડે છે. પછી અમને એક પ્રશ્ન પૂછ્યો કે તમે 2 વખત હાથ પાછળ લઈ ગયા અને જે ટપકા થયા તો એ ટપકું એક જ જગ્યાએ થયું કે 2 અલગ અલગ જગ્યાએ થયા? હવે આ જ એક્ટિવિટી મેં તમારી પાસે કરાવડાવી હોય અને આ જ પ્રશ્ન હું તમને પૂછું કે ટપકું કોઈ એક જ જગ્યાએ થયું કે 2 અલગ અલગ જગ્યાએ થયા, તો તમારો જવાબ શું હોય? અલગ અલગ જગ્યાએ. યસ, અમારા બધાનો જવાબ એ હતો. હવે એમને જે સાર આપ્યો હતો ને વિદ્યાર્થી મિત્રો, સમજો, જીવનનો બહુ જ અગત્યનો મહત્વનો સાર છે. એમને એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો બીજા ટપકા સુધી પહોંચવાની ક્ષમતા આપી છે, આપણે જ પેલા અટકી જઈએ છીએ. અને એટલું યાદ રાખજો સાહેબ, પહેલા ટપકા સુધી તો આ દુનિયાના મોટા ભાગના લોકો આવે જ, પણ પહેલા ટપકાથી બીજા ટપકા સુધી થોડીક તકલીફ પડે. એ તકલીફ સહન કરવાની જેની તૈયારી હોય ને એ બીજા ટપકા સુધી પહોંચી છે. અને એટલે થોડાક આવા મહિનાકોથી, મોજ મજાથી તમારી જાતને દૂર રાખજો. ચાણક્ય નીતિમાં ચાણક્ય બહુ સરસ વાત કહે છે, વિદ્યાર્થીનમ કુતો સુખ, સુખાર્થીનમ કુતો વિદ્યા. બહુ જ સરસ વાત કરી છે સાહેબ, અનુભવ સિદ્ધ વાત છે. વિદ્યાર્થીઓને જલસા ક્યાંના અને જલસા કરવા વાળાને વિદ્યા ક્યાં? બેમાંથી એક મળે, બંને ના મળે. હું ફરી કહું છું કે વિદ્યાર્થી જીવન છે, મોજ મજા કરીએ, પણ મારે જે કેવું છે ને એ અહીંયા બેઠેલા તમામ યુવાનો પણ સમજી રહ્યા છો. એટલું યાદ રાખજો, નાની નાની બાબત તમને વિચલિત કરી દેશે. એટલે આ મોબાઈલ નામના મૈનાકથી અને એવા બીજા જે મૈનાકો હોય એનાથી તમારી જાતને દૂર રાખજો. હું સાહેબ ઘણી વખત કહું, સમજો આ ઘટના નહીં. માની લો કે 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, 45 ડિગ્રી ટેમ્પરેચર, ઉનાળાની બળબડતી બપોર, અને ખુલ્લા આકાશની નીચે આપણને 30 મિનિટ બેસવાનું કહે કે તમારે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં 30 મિનિટ અહીંયા ખુલ્લા આકાશની નીચે બેસવાનું છે. મિત્રો જોડે બેસજો, કંઈ વાંધો નહીં, બેસવાનું છે, વાતો કરો, તો આપણે બેસી શકીએ. થોડીક તકલીફ પડે, ચામડીમાં બળતરા થાય, થોડી તકલીફ, પણ બેસી શકાય. હવે બીજો વિકલ્પ આપવામાં આવે કે તમારે 22 ડિગ્રી ટેમ્પરેચરની અંદર ખુલ્લા આકાશની નીચે બેસવાનું છે. ટેમ્પરેચર ઘટાડ્યું સાહેબ, 22 ડિગ્રી ટેમ્પરેચર એટલે એકદમ સરસ શિયાળાનો તડકો. અને શિયાળાના તડકામાં આપણને એમ કે તમારે અડધી કલાક બેસવાનું છે, બેસી શકાય? તો કે મજા આવે, બેસી જ શકાય, આરામ, મજા આવે ઉલટાની. શિયાળાનો તડકો કેવો સરસ ગમે. 22 ડિગ્રી ટેમ્પરેચર હોય, અડધું ટેમ્પરેચર છે, સમજો તમે બેઠા છો, તડકાની મજા લ્યો છો, અને એ વખતે તમારો ભાઈબંધ આવે, તમારો ફ્રેન્ડ આવે, એની પાસે એક મેગ્નિફાઈંગ ગ્લાસ હોય, બિલોરી કાચ, અને બિલોરી કાચ તમારો હાથ આ રીતે પકડે અને મેગ્નિફાઈંગ ગ્લાસથી અહીંયા તમારી ચામડી ઉપર એક નાની એવી ટીલી પાડે, ટીલી નાની એવી, અને હાથ પકડી રાખે. 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ. શું થાય? હાથ પાછો ખેંચાય, બળવા માંડે, બાને બાપુજીને યાદ કરીને ચોડવા માંડે. સાહેબ 45 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી બમણી હતી અને તમે 30 મિનિટ બેઠા રહ્યા. 22 ડિગ્રી ટેમ્પરેચરમાં સોલાર એનર્જી અડધી અને માત્ર 30 સેકન્ડમાં હાથ પાછો ખેંચવો પડ્યો. કેમ? કારણ કે 45 ડિગ્રી વખતે સોલાર એનર્જી બમણી હતી ને, પણ વેર વિખેર હતી, અને 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી હતી પણ કેન્દ્રિત હતી ને, એટલે કામ કર્યું. તમે કેવી સોલાર એનર્જી છો એના કરતા તમે કેવા કેન્દ્રિત થઈ શકો છો ને એ અગત્યનું છે ને. મોબાઈલ કેન્દ્રિત થવા દેતો જ નથી. એ વિચારજો, વિચારજો આ બાબતે. હું ફરી કહું છું, ઉપયોગ કરવાનો જ છે, હું કરું છું, ભરપૂર ઉપયોગ કરું છું, પણ એનો પોઝિટિવ ઉપયોગ થાય એ જોજો. હનુમાનજી મહારાજ હવે ત્યાંથી આગળ નીકળે છે, એને એક રાક્ષસી મળે છે. એ રાક્ષસીનું નામ હતું સુરસા. હું ત્રીજી ઘટના તમને કહું છું. સુરસા નામની રાક્ષસી હતી, અને સુરસા છે નાગોની માતા હતી. બ્રહ્માજી એને એવું વરદાન આપ્યું હતું કે આકાશ માર્ગે કોઈ પણ પસાર થતું હોય એને તું તારા મોઢામાં લઈ શકીશ. હનુમાનજી જતા હતા, બ્રહ્માજીનું વરદાન હતું. હનુમાનજીને ખબર હતી કે મારે આના મોઢામાં જવું પડશે, અને સુરસાએ પણ હનુમાનને પોતાના મોઢામાં લેવા માટે એનું મોઢું પોળું કર્યું. હવે અહીંયા જરા સમજવા જેવું છે, એમને મોઢું પોળું કર્યું. સુરસાએ મોઢું પોળું કર્યું એટલે હનુમાનજી પાસે 8 પ્રકારની સિદ્ધિઓ છે જે બીજાને દાન પણ આપી શકે. આમાં કદાચ કોઈ હનુમાન ચાલીસા ક્યારેય બોલતા હોય કે એવું હોય તો હનુમાન ચાલીસામાં એક ચોપાઈ આવે છે, ખબર છે? અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસવરદીન જાનકી માતા.
જાનકી માતાએ તમને આશીર્વાદ આપ્યા છે કે તમે કોઈ પણ 8 પ્રકારની સિદ્ધિ ને 9 પ્રકારની નિધિ આપી શકો. તો હનુમાનજી પાસે તો એ સિદ્ધિ હોય જ. એ પૈકીની એક સિદ્ધિ, અને એનું નામ છે મહિમા સિદ્ધિ. મહિમા સિદ્ધિ એટલે તમે તમારા શરીરને અમાપ મોટું કરી શકો. એટલે હનુમાનજીએ જોયું કે સુરસાનું મોઢું પોડું થયું છે, એ મને મોઢામાં લઈ લેશે, પણ એના મોઢા કરતા મારું શરીર જ બમણું કરી દઉં. એટલે જેટલું મોઢું પોડું થયું હતું ને, હનુમાનજીએ પોતાનું શરીર એના કરતા બમણું કર્યું. અને શરીર બમણું થયું એટલે હવે સુરસા મોઢામાં ના લઈ શકે, પણ સુરસાઈ નાગોની માતા હતી, એણે તરત જ પોતાનું મોઢું હનુમાનજીનું શરીર જે હતું ને એના કરતા બમણું પોડું કર્યું. સામે હનુમાનજીએ પાછું પોતાનું શરીર એના કરતા બમણું કર્યું. એક તરફ સુરસા પોતાનું મોઢું પોળું કરતી જાય, બીજી તરફ હનુમાનજી પોતાનું શરીર મોટું કરતા જાય. એક સમય એવો આવ્યો કે સુરસાનું મોઢું બહુ જ પોળું થઈ ગયું ને, ત્યારે હનુમાનજીએ પોતાની બીજી સિદ્ધિનો ઉપયોગ કર્યો. એનું નામ હતું અણિમા સિદ્ધિ. અને અણિમા સિદ્ધિમાં શરીરને એકદમ અણુ જેવું સૂક્ષ્મ કરી શકાય. એકદમ સૂક્ષ્મ શરીરને કરી દીધું. તે પેલી સિંહિકા જોતી રહી, ક્યાં 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 ક્યાં. તા તો અંદર જઈને મોઢામાં આંટોય મારી લીધો. આંટો મારીને બારે આવી ગયા કે જો બ્રહ્માજીનું વરદાન હતું, મારે મોઢામાં આવવાનું હોય, મોઢામાં આવી ગયો. ઓકે ટાટા બાય બાય, ઓકે આવજો, ચલો. અન્ય સુરસાને હરાઈ દીધી એને. હવે સાહેબ આપણને આ સામાન્ય લાગે એવી ઘટનાઓ આપણને કેટલો મોટો સંદેશો આપે છે. અહીંયા બે વાત. પહેલી વાત, જ્યારે કોઈ પણ સમસ્યા રૂપી સુરસા પોતાનું મોઢું પોળું કરે ને, ત્યારે મારો પુરુષાર્થ રૂપી શરીર મોટું કરવું પડે. સમસ્યાનો એક જ ઉપાય પુરુષાર્થ, મહેનત, પરિશ્રમ. અને આજકાલ હું દુઃખ સાથે કહું સાહેબ, કોઈ પણ સમાજ હોય, દરેક સમાજની અંદર સફળ થવા માટેના શોર્ટકટ રસ્તાઓ લોકો અપનાવતા થઈ ગયા. શોર્ટકટ, ટૂંકા રસ્તે. કેમ? આ જેટલા અહીંયા મંચ ઉપર બેઠા ને સાહેબ, આ મુંબઈમાં આવ્યા ત્યારે કેવો સંઘર્ષમય જીવન જીવ્યા હશે, આ દરેક ઉપર એક એક વાર્તા થઈ શકે. અત્યારે ભલે લાખો કરોડોનું દાનય આપતા હોય, પણ આ દરેક વ્યક્તિઓએ કેવી સંઘર્ષમય જીવન જીવ્યું હશે ને, એ એને ખબર હશે. આપણે કેટલીક વખત અમુક વ્યક્તિઓની મર્સિડીઝ, ઓડી, જગુઆર કાર જોઈએ છીએ, પણ એ કાર કેવી રીતે આવી ને એના માટે એને કેટલો સંઘર્ષ કર્યો ને એ આપણે જોતા નથી. સાહેબ એ જોજો, ટૂંકો રસ્તો નહીં અપનાવતા, સફળ થવા માટેનો કોઈ શોર્ટકટ છે જ નહીં, આ સમજી રાખજો. અને કદાચ 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 અનાયાસે સફળ થઈ પણ ગયા તો એ સફળતા ટકશે નહીં, એ યાદ રાખજો. આમાં શક્ય છે કોકે અઠે ગઠે એકાદ શેરમાં નાખી દીધું અને શેર હું કરીને ભાગ્યો અને કે જો સફળ સફળ. આ ભાઈ કહેતા હતા ટૂંકો રસ્તો ન હોય, થઈ ગયો ને આ સફળ, પણ એ ટકશે નહીં, એ યાદ રાખજો. તમારા પરિશ્રમથી, તમારા પુરુષાર્થથી તમે જે પ્રાપ્ત કર્યું હશે ને એ ટકશે. અને તમે જો મહેનત કરશો ને સાહેબ, તો તમારી એ મહેનત તમને અદ્ભુત પરિણામ આપશે. તમે બધા તમારા લોહીની અંદર બિઝનેસ રમે છે, મને ખબર છે. આમાંય કચ્છની અંદર તો બિઝનેસ વધારે, એમાંય તમારા સમાજની અંદર મોટા ભાગના બિઝનેસ ઓરિએન્ટેડ પીપલ છો. તો એટલું યાદ રાખજો કે બિઝનેસમાં પણ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે મહેનત કરવી જ પડશે, પુરુષાર્થ કરવો જ પડશે. ટૂંકા રસ્તે સફળતા નહીં મળે ને મળશે ટકશે નહીં. હું તમને એક ઉદાહરણ આપું મારા નાના એવા ગામનું, કે વ્યક્તિ પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે તો એનું પરિણામ શું આવે. મારું ગામ મોવિયા કરીને ગોંડલની બાજુમાં છે, નાનું એવું ગામ છે. આજથી 20 વર્ષ પહેલાની, 21 વર્ષ પહેલાની તમને ઘટના કહું. એ વખતે હું હજી ગુજરાત સરકારમાં લાગ્યો નહોતો. હું એ વખતે ગામની અંદર કોચિંગ ક્લાસ કરાવતો, શિક્ષક જ. મૂળ તો શિક્ષકનો મારો જીવ છે. કોચિંગ ક્લાસ કરાવતો. એક છોકરો મારી પાસે ભણવા માટે આવતો. સાહેબ એ દીકરાનું નામ અમિત ભાલોડી, અને એમની આર્થિક પરિસ્થિતિ બહુ જ સામાન્ય. એના પપ્પા ગામમાં બરફના ગોળા વેચવાનું કામ કરતા, બરફના ગોળા વેચે. હવે તમે વિચાર કરો કે ગામડામાં બરફના ગોળા વેચવા વાળાની સ્થિતિ શું હોય. બરફના ગોળા વેચે, કોલ્ડ ડ્રિંક્સ વેચે, માંડ માંડ પરિવારનું ગુજરાન ચાલે. આ છોકરો પણ નોકરી કરતા કરતા પોતાના પિતાને ત્યાં મદદ કરાવવા માટે જાય. એ છોકરોય જાય, સાંજે ત્યાં બેસે દુકાને, મદદ કરાવે. દિવસે મારી પાસે ભણવા માટે આવ્યો હોય, સાંજે ત્યાં કામ કરે. પણ એને એક જ ધગસ કે ગમે એમ થાય, મારે સાહેબ જીવનમાં આગળ વધવું છે. એને 12th કોમર્સ પૂરું કર્યું, પછી મને મળવા માટે આવ્યો. મને કે સાહેબ હવે આગળ શું કરાય. છોકરો ટેલેન્ટેડ, હોશિયાર, મારો વિદ્યાર્થી, રોજ ક્લાસમાં આવતો. હું એને જોતો કે એની પરિસ્થિતિ સામાન્ય પણ પર્સનાલિટી અદ્ભુત. એના કપડા કોઈ દી ઇસ્ત્રી વગરના હોય જ નહીં. ગામડાનો છોકરો ઈન માર્યા વગર આવે જ નહીં. પર્સનાલિટીથી તમને ખબર પડે. મેં એમને એવું કહ્યું કે દોસ્ત તારી પર્સનાલિટી જોતા મને એવું લાગે છે કે તું CS કર, કંપની સેક્રેટરીમાં જા. હું ક્યારે કહું છું? 20 વર્ષ પહેલા. એ છોકરો કે પણ સાહેબ મને ફાવશે. મેં કીધું હું તને ઓળખું છું દોસ્ત, અને તારે મહેનત થોડી કરવી પડશે. મને કે કરીશ. સાહેબ એને મહેનત કરવાનું નક્કી કર્યું. એ છોકરાએ CS માં એડમિશન લીધું. શરૂઆતમાં એને બહુ તકલીફ પણ પડી, પણ એ વ્યક્તિને જે તકલીફ પડી ને શરૂઆતની અંદર, મુશ્કેલીઓ આવી. મેં તમને કીધું સુરસાએ મોઢું પોળું કર્યું, કારણ કે ગુજરાતી માધ્યમમાં ભણેલો છોકરો,
અને ત્યાં તો બધું ઇંગ્લિશમાં, એની યારે બધા કોમ્પિટિટર બધા એવા. પણ આ છોકરાએ જે મહેનત કરી છે સાહેબ, જે મહેનત કરી છે, અને મહેનતના પરિપાક રૂપે એ છોકરો ફાઉન્ડેશનથી લઈ અને ફાઇનલ સુધીની CS ની તમામ પરીક્ષાઓ ગામડાનો છોકરો પહેલા જ પ્રયત્ને પાસ કરી ગયો, બધી જ. આપણા સૌરાષ્ટ્ર કચ્છનો સૌથી નાની ઉંમરનો CS બની ગયો, 21 વર્ષની ઉંમરે CS હતો. અને પછી નોકરીઓ ચાલુ કરી દીધી શરૂઆતમાં, પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અમારે જે કેવું છે તે કે એક સામાન્ય છોકરો પણ પુરુષાર્થ કરી, મહેનત કરી, તેનું પરિણામ શું આવ્યું સાહેબ? એને પોતે પોતાની એક કંપની ઊભી કરી, હાઈગ્રીન કાર્બન લિમિટેડ કરીને, રાજસ્થાનની અંદર પ્લાન્ટ નાખ્યો. હમણાં 28મી સપ્ટેમ્બરે IPO લાવ્યો. ગામડાનો છોકરો, બરફના ગોળા વેચવા વાળા પરિવારનો આ દીકરો સાહેબ IPO લાવ્યો. અને પેલું SME તરીકે NSE ની અંદર રજીસ્ટર્ડ કરવાનું હતું. IPO આવ્યો, 5 દિવસમાં, વચ્ચે 2 દિવસ તો જાહેર રજાના આવતા હતા, 3 દિવસ લોકો પાસે હતા. એને 52 કરોડ રૂપિયાની જરૂર હતી. લોકો પાસેથી, પબ્લિક પાસેથી એને 52 કરોડ જોતા હતા. સાહેબ 52 કરોડની સામે આ છોકરાએ પોતાની કંપનીની પ્રોફાઇલ એવી મજબૂત બનાવીને કે એ કંપનીની અંદર મોર્ગન સ્ટેનલી જેવી અમેરિકન બેંકોએ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અને ભારતની નાની કંપનીમાં રોકાણ કરવાની તો આ પહેલી ઘટના બની કે આવી કંપનીઓ પણ આમાં આવતી હોય. એને 52 કરોડ જોતા હતા, એની સામે માત્ર 3 દિવસમાં 5,870 કરોડ રૂપિયા એને ભેગા કર્યા. અને આ હું મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું. આમાં ઘણાને એવું હોય કે આ ભાઈ કઈ છાટો પાણી લઈ લીધો છે કે શું છે, આ બોલે છે જે પ્રમાણે. સંપૂર્ણ સભાન અવસ્થામાં સાહેબ 5,870 કરોડ રૂપિયા એકઠા કરી શક્યો. તમે વિચાર તો કરો. કારણ પુરુષાર્થ, મહેનત. મહેનત વગર કંઈ નહીં મળે. અને બીજું એની સાથે સાથે એ સમજવાનું કે ગધા મજૂરી નહીં. હનુમાનજીએ મહેનત કરી, પુરુષાર્થ કર્યો, શરીર મોટું કર્યું, પણ જ્યારે જરૂર પડીને જોઈ લીધું ને, તરત જ પોતાના શરીરને એકદમ નાનું કર્યું. માત્ર હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરતા પણ શીખજો. સમય સ્માર્ટ વર્કનો પણ છે હવે, હાર્ડવર્ક નહીં. અને સ્માર્ટ વર્ક કોને કહેવાય ને એ શીખવું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું છે. મારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ સ્માર્ટ વર્ક કોને કહેવાય એ એની પાસે શીખજો. અદ્ભુત સ્માર્ટ વર્ક કરે છે. સ્માર્ટ વર્ક કરતા આવડવું જોઈએ, માત્ર હાર્ડવર્ક નહીં કરતા. સમયની મર્યાદાઓ છે એટલે 5 મિનિટમાં છેલ્લી વાત કહી અને હું પૂરું કરું. મિત્રો, હનુમાનજી મહારાજ હવે ત્યાંથી આગળ જાય છે. આ છેલ્લો સ્ટેપ છે, છેલ્લું સ્ટેજ છે. અને એને બીજી એક રાક્ષસી મળે છે. એનું નામ હતું સિંહિકા. સિંહિકા નામની રાક્ષસી મળી. હવે સિંહિકા તો છે ને સુરસા કરતા આગળ વધેલી હતી. સુરસા શું કરે? કોઈ પણ પસાર થાય પોતાના મોઢામાં લઈ લે. સિંહિકા શું કરે? કોઈ પણ ઉપરથી પસાર થતું હોય એટલે બટ નેચરલ છે, એનો પડછાયો નીચે પડે. આ સુરસા પડછાયાને પકડે અને પડછાયાને પકડીને પડછાયાને ખેંચે અને પડછાયાને ખેંચે ને એટલે ઉપર ઉડતા ફાટ કરીને આવે નીચે સીધા. પડછાયાને જ પકડવાનું. તો હનુમાનજી ઉડતા ઉડતા જતા હતા, પડછાયો નીચે પડ્યો એટલે પડછાયાને પકડ્યો, પડછાયાને પકડીને ખેંચ્યો. હનુમાનજી નીચે ખેંચાણા, પણ હનુમાનજી ઉપર એ કશું કરી ના શકી. હનુમાનજીએ જ એને મુષ્ટિકાનો પ્રહાર કર્યો, મુઠ્ઠી મારી અને એને મારી નાખીને પછી હનુમાનજી ત્યાંથી આગળ જતા રહ્યા. હવે આ ઘટના શું કે છે એ સમજો. તમે જ્યારે ઊંચાઈએ ઉડતા હોય ને, ઊંચાઈએ, સાહેબ અહીંયા બિઝનેસમેન પણ ઘણા બેઠા છે, વડીલોય ઘણા બેઠા છે, આ તમારા માટે છે. તમે જ્યારે ઊંચાઈએ ઉડતા હોય ત્યારે લોકો, સિંહિકા જેવા લોકો તમને નીચે પાડવાનો પ્રયત્ન કરે. અને કેવી રીતે કરે? તમારી કાળી બાજુ પકડે, પડછાયો, તમારા ચારિત્રનો પડછાયો પકડે. અને ચારિત્રનો પડછાયો પકડીને ખેંચે, ઉપર બેઠેલી વ્યક્તિ સીધી ફાટ કરતી નીચે આવે. મારે એ કહેવું છે કે સફળ થવા માટે તમારા ચારિત્રની શુદ્ધતા ઉપર પણ ધ્યાન આપજો. સાહેબ, તમે વાગડ કલા કેન્દ્ર સાથે જોડાયેલા સભ્યો છો. મારા ચારિત્રની ઓળખ કંઈક અલગ પ્રકારની હોવી જોઈએ. આમ હું કોઈ જગ્યાએ જઈને ઊભો રહું ને અને ઇન્ટરવ્યુમાં ખાલી એટલું કહું ક્યાંય ગયો હોય કે હું વાગડ કલા કેન્દ્ર પરિવારની વ્યક્તિ છું, મારું સિલેક્શન થઈ જાય, એ પ્રકારનું મારું ચારિત્ર જોઈએ. ચારિત્ર નિર્માણ બહુ અગત્યની બાબત છે. અને જો એ નહીં હોય ને સાહેબ, તો તમે ગમે એટલી ઊંચાઈએ પડો, સાહેબ નીચે આવશો જ. અત્યારે જે આ સોશિયલ મીડિયામાં ઘટનાઓ બને છે, શેની ઘટના છે? કોઈ તમને એક ફ્રેન્ડ રિક્વેસ્ટ ફેસબુક ઉપર મોકલે, ઇન્સ્ટા ઉપર મોકલે, તમે રિક્વેસ્ટ સ્વીકારો, પછી એની યારે વાત કરતા જાઓ, પ્રોફાઇલ પિક્ચર ગજબનું હોય, જબરજસ્ત, તમને આકર્ષે જ. એક વિડીયો કોલ આવે, વિડીયો કોલ ઉપાડો, રેકોર્ડિંગ થાય, અને પછી એ જ વિડીયો તમને મોકલીને એવું કે આટલા રૂપિયા ટ્રાન્સફર કરો, નહીં તો હમણાં આ વિડીયો મોકલું. આ બતાવે છે સાહેબ કે સિંહિકાએ આપણી કાળી બાજુ પકડી અને પકડે છે. હું તમને એક ઉદાહરણ આપું, કદાચ તમારામાંથી કોઈએ નામ સાંભળ્યું હોય. ડોમિનિક સ્ટ્રોસ કાન ફ્રેન્ચના અર્થશાસ્ત્રી હતા, બહુ જ મોટા અર્થશાસ્ત્રી સાહેબ. એ 2011ની સાલમાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ હતા. કેટલા મોટા પદ ઉપર સાહેબ.
ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ કે જેની સામે વિશ્વના તમામ દેશના પ્રધાનમંત્રીઓ અને પ્રમુખો સમય માગતા હોય એ કક્ષાએ માણસ બેઠેલો હતો. 2012માં ફ્રાન્સની ચૂંટણી આવતી હતી અને ફ્રાન્સની પ્રજાએ નક્કી કરી લીધું કે ડોમિનિક સ્ટ્રોસ કાન્સને જ આપણે પ્રેસિડેન્ટ બનાવવા છે અને પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઉભા રહેવાના હતા. નક્કી જ હતું કે ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે. એક ઘટના બની 14મી મે, હું તમને તારીખ સાથે કહું, 14મી મે 2011 અમેરિકાની એક સોફ્ટેલ નામની હોટલની અંદર તે ગયા. ત્યાંની એક વેઇટ્રેસ હતી. એ વેઇટ્રેસ સિંહિકા બનીને આવી અને સિંહિકા બનીને આવીને સ્ટ્રોસ કાન એની કાળી બાજુને સહેજ પકડી આ લઈપ્સાને એનામાં લેવાઈ ગયા અને પછી જે કંઈ પણ બંનેની અંગત પડો હશે એનો વિડીયો, એ પુરાવા, એ બધા સાથે પેલી બેને ફરિયાદ કરી કે આને મારા ચારિત્ર સાથે છેડા કર્યા છે. અને સાહેબ 14મી તારીખે આ ઘટના બની. 18મી તારીખે માત્ર 5 દિવસ પછી ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ તરીકે એને રાજીનામું આપવું પડ્યું. ઇતિહાસ જોઈ લો, ઘટના જોઈ લો, રાજીનામું આપવું પડ્યું. સાહેબ એટલું નહીં, ફ્રાન્સની પ્રજાએ કહી દીધું કે આવો કેરેક્ટરલેસ પ્રેસિડેન્ટ અમને જોઈએ જ નહીં. આખી કારકિર્દી રોડાઈ ગઈ. ક્યાં પહોંચ્યો તો એક જ ઘટના. મારે વિદ્યાર્થી મિત્રો એટલું કહેવું છે, ગમે એટલા સફળ થાવ ને તમારા ચારિત્રને પકડી રાખજો. બીજું આરે એક એ કહેવું છે કે આપણા ચારિત્રની એક આપણો પરિચય કે આપણી ઓળખ કઈ છે. જે સંસ્થા આપણને મોટા કરે, જે સંસ્થા આપણને આગળ વધારે, જે સંસ્થા આપણી ક્ષમતાઓને પોંખે, આપણે જ્યારે સક્ષમ બનીએ ને ત્યારે એ જ સંસ્થાને પોંખવી એ આપણી બધાની ફરજ છે. એ સમજજો. તે જોવાતું નથી. અમે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મેં કીધું હું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છું. રાજકોટની અંદર ગુરુકુળની સ્થાપના, ગુરુકુળ પરંપરાની સ્થાપના શાસ્ત્રી ધર્મજીવનદાસજી કરીને એક સ્વામીજી હતા, એમણે કરેલી ને એ વખતે વિદ્યાર્થીઓની જેની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય એવા વિદ્યાર્થીઓને ખાલી રોજના 1 રૂપિયાના ટોકન દરે ભણાવતા. વર્ષના 365 રૂપિયા ફીસ લેતા. સાહેબ 365 રૂપિયામાં એ વિદ્યાર્થીઓને ભણાવતા. વિદ્યાર્થીઓ ભણ્યા ગણ્યા, પણ સાહેબ એ વિદ્યાર્થીઓએ ત્યાં ભણી અને પોતાના ચારિત્રના પ્રકાશનો પરિચય પણ આપ્યો. એ જ દીકરા દીકરીઓ ભણી ગણી અને બહુ જ આગળ વધ્યા, વિશ્વના ખૂણે ખૂણે ફેલાઈ ગયા. ત્યારે અત્યારે એ ગુરુકુળની આખા ભારતની અંદર લગભગ 50 જેટલી શાખાઓ થઈ ગઈ અને એમાં બધામાં ડોનેશન આપનારા કોઈ હોય ને તો આ જ બધા વિદ્યાર્થીઓ કે અમે અહીંથી ભણીને ગયા હતા માટે અમે આપીએ. હમણાંની ઘટના કહું, રાજકોટની અંદર વૃંદાવન ડેરી ફાર્મ કરીને એક નાની એવી ડેરી છે, પણ આમ એમનો બિઝનેસ બહુ સરસ વધતો ગયો. વસંતભાઈ લિંબાસિયા એમનું નામ અને એ ગુરુકુળના સ્ટુડન્ટ. એમણે ગુરુકુળના જે સ્વામીજી હતા એમને એવું કહ્યું કે રાજકોટની બાજુમાં જ એમની બહુ મોટી જમીન છે. એ કે સ્વામી તમે ત્યાં આવો ને, જમીન પર પગલાં કરવાના છે. સ્વામીને ત્યાં પગલાં કરવા માટે લઈ ગયા. ત્યાં પગલાં કરાવ્યા અને પછી એમને કહ્યું કે સ્વામી મારો એક સંકલ્પ હતો, તમે બોલ્યા હતા એક પ્રવચનમાં કે આપણે દીકરા માટેના ગુરુકુળો તો કર્યા પણ દીકરી માટેનું ગુરુકુળ પણ કરવું છે. તો મારો સંકલ્પ હતો કે ગુરુકુળમાંથી ભણી ગણીને હું આગળ વધ્યો, આટલો સુખી સમૃદ્ધ થયો, આટલો સંપન્ન થયો, તો એ જ ગુરુકુળનું ઋણ હું કેવી રીતે અદા કરું. તો તમારો આ સંકલ્પ છે ને એને મારે પૂર્ણ કરવો છે, એટલે આ જમીન હું સંસ્થાને દાનમાં આપું છું. 18 કરોડની જમીન હતી સાહેબ, 18 કરોડની જમીન એને દાનમાં આપી દીધી. હું અહીંથી ભણ્યો. આપણને વિચાર આવે છે, આ જરા વિચારજો કે દર વખતે માત્ર ઇનામ લેવા પહોંચીએ છીએ. સન્માન કરે સમાજ, પણ એની સામે સામે મારી પણ ફરજ હોય એ પણ પ્રત્યેક વ્યક્તિ વિચારજો. આપણી ફરજ ના ચૂકાય ને એ આપણા ચારિત્રની નિશાની છે કે મારી ફરજ ના ચૂકવું ક્યારે, એ જરા વિચારજો. અને છેલ્લી વાત, ખાલી 1 મિનિટ 2 મિનિટમાં કહીને હું પૂરું કરું. હું અહીંયા જ્યારે ચર્ચા કરતો હતો ને ત્યારે મેં પૂછ્યું કે આ બધા સ્ટુડન્ટ છે એ પછી કારકિર્દીનું કયું ક્ષેત્ર અપનાવે છે. એટલે મને કહ્યું કે અમે બધા બિઝનેસ વાળા, એટલે કોઈ ને કોઈ રીતે બિઝનેસમાં આવીએ. અને એમાંય પાછા નવીનભાઈ સાહેબ એ અમે બેઠા હતા ત્યારે એ એવું કહેતા હતા કે બિઝનેસ જ કરાય, નોકરી કરાય જ નહીં, પણ કરવી હોય સરકારી કરાય, એટલું એ બોલ્યા પાછા. મારે અહીંયા બેઠેલા તેજસ્વી દીકરા અને દીકરીઓને એક એવું છે કે સાહેબ રાષ્ટ્રની સેવા માટે અને તમારા સમાજની પ્રતિષ્ઠા માટે ભલે તમે બિઝનેસમાં જાઓ ખૂબ પ્રગતિ કરો, પણ એની સાથે સાથે યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરી અને કલેક્ટર, કમિશનર અને ડીએસપી જેવા પદ ઉપર પણ બેસો. અહીંયા બેસો, જરૂર છે સાહેબ. સમાજ છે ને, સમાજ એ કોઈ પણ સમાજ તંદુરસ્ત ક્યારે બને, એની બધી પાંખ મજબૂત હોય ત્યારે. જરા વિચારો કે તમારો જે વાગડ સમાજ છે, વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર તમારા આઈએએસ કેટલા છે, આઈપીએસ કેટલા બેઠા છે તમારા, આઈએએસ કેટલા? ઉદાહરણ તો આપો, આમાંથી કોઈક સંકલ્પ તો કરો. અને સાહેબ એટલી અદ્ભુત
પોસ્ટ છે, હું તો વહીવટી તંત્રમાં કામ કરું છું, જે તમને પાવર મળે ને તમે કોઈ દી ભોગવ્યો નહીં હોય, કોઈ દી કલ્પના નહીં કરી હોય, એટલો પાવર મળે સાહેબ. તમે આખા જિલ્લાના રાજા હોય, આખો જિલ્લો તમારી વાત માને, તમે જે પ્રમાણે નિર્ણય લો એ પ્રમાણે કામ થાય. તમે કેટલા લોકોનું સારું કરી શકો, સારું પોઝિટિવલી કામ કરો, કેટલા લોકોનું સારું કરી શકો. અને હું તો એમ કહું કે કોઈ પણ સમાજ જ્યારે આર્થિક દ્રષ્ટિએ ધંધા વ્યવસાયની અંદર ખૂબ સમૃદ્ધ થાય ને ત્યારે વહીવટી તંત્રમાં એનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ કે સમૃદ્ધિ સાચવવામાં એને મદદ કરે, જોઈએ જ. નહીતર લોકો લૂંટશે હોત ને એ યાદ રાખજો. અને લૂંટે તો બચાવનારો કોણ એ તો જુઓ. આ તો તમારા સમાજનો કોઈ કલેક્ટર હોય તો તરત કહી શકો સાહેબ આ હેરાન કરે છે, જરા જોજો સાહેબ, તરત કહી શકો. અને એટલે અહીંયા બેઠેલી વ્યક્તિઓને મારે એ પણ કહેવું છે કે યુપીએસસીની પરીક્ષા દ્વારા તમે બેસ્ટ કારકિર્દીનું નિર્માણ કરી શકો છો. જેને વિચાર આવતો હોય ખરેખર આગળ વધવા જેવું છે, તમે ગુજરાતી છો, મૂળ ગુજરાતના છો, એટલે ગુજરાત સરકાર જેમાં હું જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હતો એ સ્પીપા ગુજરાતના દીકરા દીકરીઓને જેમને ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય એને આ ટ્રેનિંગ કોઈ પણ જાતના ચાર્જ વગર આપે છે, કોઈ પણ જાતના ચાર્જ વગર 1.5 વર્ષની ટ્રેનિંગ. સાહેબ તમારે 12 ટ્રેનિંગ લેવી હોય ને, આપણા દીકરા દીકરીઓ દિલ્હી જાય છે, આખા ભારતમાંથી બધા દિલ્હી જાય છે, 3-4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, 5 ખર્ચ નહીં સાહેબ, સાવ મફત અને બેસ્ટમાં બેસ્ટ ટ્રેનિંગ. જે ગુજરાતમાંથી દર વર્ષે એકાદ દીકરો આઈએએસ કે આઈપીએસ થતો હતો, સ્પીપાએ આ ટ્રેનિંગ શરૂ કરી અને હવે દર વર્ષે ગુજરાતમાંથી ઓન એન એવરેજ 15 થી 20 દીકરા દીકરીઓ પાસ થતા થઈ ગયા, 15 થી 20. તો કોઈને ઈચ્છા થાય તો મારો સંપર્ક કરજો, તમને અહીંથી મારા કોન્ટેક્ટ નંબર મળશે. હું ખાલી અહીંથી બોલીને જાવ એટલું નહીં, તમને કઈ નહીં જાઉં છું, હું તમને મદદ કરીશ તમારે ત્યાં જવું હોય તો. પણ જો કોઈને વિચાર આવતો હોય તો એ પણ કરવા જેવું છે. આઈએએસ અને આઈપીએસ બનવું અઘરું નથી, આ સમજી રાખજો. ઘણે એ કે આ તમે વાત કરો છો પણ પરીક્ષા બહુ જ અઘરી હોય સાહેબ, બહુ અઘરી નથી સાહેબ, પહોંચી શકાય એમ છે. આજે શ્રી હનુમાનજી મહારાજના જીવનના આધારે મેં કેટલીક વાતો તમારી પાસે મૂકી છે, શાંતિથી એના પર ચિંતન મનન કરજો. મેં તમને આટલું કહ્યું કે જો તમારે સફળતા સુધી પહોંચવું હોય તો સૌથી પહેલા જામવંત જેવી હકારાત્મક વ્યક્તિ તમારી પાસે રાખો, કેટલાક લાલચરૂપી મૈનાકોથી તમારી જાતને દૂર રાખો, સમસ્યાઓની સામે પુરુષાર્થ અને હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક કરો અને તમારા ચારિત્રનો પ્રકાશ સતત અને સતત જળવાઈ રહે એનો પ્રયત્ન કરો તો ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થશે. પરમાત્માએ તમને કેવી ક્ષમતાઓ આપી છે એના કરતાં પણ એ ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં તમે કેટલા તૈયાર છો ને એ સૌથી અગત્યનું છે. ઘણી વખત એવું બને કે ભગવાને અમુકને મર્સિડીઝ જેવી ક્ષમતા આપી હોય પણ ઉપયોગ કરી જ ના શકતા હોય, અને અમુક એવા હોય કે જેની પાસે સેન્ટ્રો જેવી સામાન્ય ક્ષમતા હોય પણ અદ્ભુત ઉપયોગ કરી શકતા હોય. તમારી ક્ષમતાનો ઉપયોગ તમે શ્રેષ્ઠતમ રીતે કરી શકો એની કેટલીક વાતો મારે તમારી સમક્ષ આજે મર્યાદિત સમયને ધ્યાને લઈને મૂકવી છે. અને તમને બધાને આજની આ વાત કાયમ માટે યાદ રહે એટલે એવા વ્યક્તિત્વને સાંકળીને વાત કરવી છે કે જે વ્યક્તિત્વ પ્રત્યે આપણને સૌને આદર છે. અને વ્યક્તિત્વ એટલે શ્રી હનુમાનજી મહારાજ.